આજ સતી એ જ બોલ્યા છે, પ્રજાપતેસ્તે સ્વસુરસ્ય સાંપ્રતમ નિર્યાપિતો યજ્ઞમહોત્સવઃ કિલ વયં ચ તત્રા વિસરામવામતે યદ્યર્થિતામી વિબુધા વ્રજન્તિ પ્રજાપતેસ્તે સ્વસુરસ્ય સાંપ્રતમ. હે મહાદેવ, તમારા સસરાજીના ઘરે યજ્ઞ છે, આપણે જઈએ. ભોળાનાથ કહે જવાય તો ખરું દેવી, પણ ચિઠ્ઠી, પત્રિકા, આમંત્રણ, નિમંત્રણ કંઈ છે? સતી કહે પ્રભુ આપી જરૂર હશે, કદાચ ન પહોંચ્યું હોય, ક્યારેક એવો સમય પણ બને. અત્યારે કલિયુગમાં ઘણી વખત કંકોત્રી વોટ્સએપમાં નથી પહોંચતી, નેટનો પ્રોબ્લેમ હોય તો એ સમયે કદાચ કંકોત્રી ન પણ પહોંચી હોય. કારણ દીકરી છે ને, દીકરી હંમેશા પોતાના પિતાનું ક્યારેય પણ નીચું ન બોલી શકે. મહારાજ ન પહોંચી હોય, સતીના મનની અંદર એવી એક આનંદની અનુભૂતિ થાય છે. શું કામ? તસ્મિન ભગિન્યો મમ ભર્તૃભી સ્વકે ધ્રુવં ગમિષ્યન્તિ સુરુદ્ર દૃક્ષવ. ત્યાં મારી બહેનો આવી હશે, ત્યાં મારા બનેવીઓ આવ્યા હશે. દૃષ્ટુમ ઈક્ષા દૃદીક્ષા, એને મારે આંખથી હું જોઈશ. કેટલા દિવસે મળીએ છીએ, ઘણા દિવસ વ્યતીત થઈ ગયા, ક્યારે મળ્યા નથી. આવો પ્રસંગ હોય ત્યારે જ ભેગું થવાય. મહાદેવ આપણે જઈએ. ભગવાન શંકર કહે દેવી તમે જાઓ, એની મને ના નથી, પણ એવી જગ્યાએ ન જવું જોઈએ આવત હી હરસે નહીં નયનન નહીં સને તુલસી તહાન જાઈએ ભલે કંચન વરસે. આવ નહીં, આદર નહીં, નહીં નયનોમાં ને એવા ઘરે ન જવું જોઈએ જ્યાં આપણા જવાથી એના હૃદયની અંદર ઉકળાટ ઊભો થાય, આપણા જવાથી એના હૃદયની ઠંડક જતી રહે, આપણા જવાથી એનું મોઢું બદલી જાય. એને એવા ઘરે જવા કરતા ઘરે ભૂખ્યા બેસવું સારું. સતી આવું બોલ્યા. મહાદેવ મારા પિતા છે, તમારા સસરા છે, એ સંબંધ તો મટી જવાનું નથી, અને કદાચ આપણને આમંત્રણ નથી આપ્યું તો 4 જગ્યા તો એવી છે કે જેની અંદર આમંત્રણ કે નિમંત્રણની જરૂર પણ નથી હોતી. અને વાત એ સત્ય છે, ગુરુને ત્યાં આમંત્રણની જરૂર ન હોય, મિત્રને ત્યાં આમંત્રણની જરૂર ન હોય. કથમ સુતાય પિતૃગેહ કૌતુકમ નિશમ્ય દેહ સુરભર્યનંગતે અનાહુતા અપ્યભિયંતિ સૌરુધમ ભર્તુર ગુરુર દેહ કૃતશ્ચ કેતનમ. ભાઈને ત્યાં, પિતાને ત્યાં, ગુરુને ત્યાં, મિત્રને ત્યાં કાંઈ આમંત્રણની નિમંત્રણની જરૂર ન હોય, ત્યાં તો જવાનું જ હોય. પછી ભગવાન મહાદેવ કહે છે દેવી આવો તમને એક વાત કરું. ઘણા સમય પહેલા તમારા પિતા સભામાં આવ્યા ત્યારે હું ત્યાં બેઠો હતો, મેં વંદન ન કર્યા, એના કારણે એને અપમાન લાગ્યું છે, એટલા માટે આ યજ્ઞ કરે છે. એટલા માટે દેવી ત્યાં કોઈ પ્રકારે આપણું કલ્યાણ નથી. સતી કહે મહારાજ એમાં શું, એ તમારા સસરા છે, કદાચ 2 શબ્દ એને તમને કીધા, તમે એને કીધા તો એ કે સંબંધ પૂરો થોડો થઈ જાય. એક કામ કરો પ્રભુ, હું જાઉં મારા પિતાને સમજાવું અને તમારી પાસે લઈ આવું. અને સતી છે ને એ પોતાના પિતાની લાડકી દીકરી, તમામે તમામ વસ્તુ એના પિતા એની માનતા. એટલે સતીના મનમાં એમ હતું કે મારા પિતા મારી વાત માનશે. મહાદેવજી વિચાર કર્યો કે હવે આ માને એવું લાગતી નથી,
અને આમે પણ જ્યારે બહેનો બહુ એમ કહે ને કે હવે મારે જવું જ છે એટલે પતિઓએ શાંતિથી બેસી જવાય. પણ જો પતિનું માની લે તો પતન ન થાય. મહાદેવજીએ કહ્યું, દેવી એક કામ કરો, તમે જાઓ, મારે નથી જવું. અને સતી મહારાણી નીકળ્યા છે. નંદી આદિ ગણો એની સાથે મોકલ્યા છે. મહાદેવજીએ પિતા ભવન જબ ગયો ભવાની, 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 દક્ષ ત્રાસ સતી મહારાણી નીકળ્યા છે દક્ષ પ્રજાપતિને ત્યાં, અને યજ્ઞમાં જેવો પ્રવેશ કરે છે, ચારે બાજુ વેદના મંત્ર બોલાય છે, ચારે બાજુ દેવતાઓ બેઠા છે. પોતાના પિતાની સામે જોયું, અને જ્યાં સામે જોયું દક્ષએ મોઢું ફેર્યું. કારણ જે શિવ નો જે અનુરાગી એ મારો વિરોધી છે. તમામ દેવતાઓને સૂચના આપવામાં આવી કે તમારે સતી આવી છે એની સામે જોવાનું પણ. અને આજ સતીએ જ્યાં નજર કરી તો કોઈ સામું જોયું નહીં. સતીના મનમાં એમ કે કદાચ યજ્ઞ મોટો છે અને મોટા યજ્ઞમાં કદાચ આપણું ધ્યાન ન રહે, પિતાજી બીજા કઈ કામમાં હશે. આગળ ગયા સતી, એની બહેનો મળી, એના બંને વિવો મળ્યા. બહેનો પૂછે છે, સતી એકલી આવી બેન? બોલે હા. હા, હવે સમજાયું. શંકરે તો પિતાજીનું અપમાન કર્યું હતું ને, એટલે નથી આવ્યો ને. હા, પિતાજી આમંત્રણ નહીં આપ્યું હોય. ત્યારે સતીના મનમાં એમ થયું, ઓ આવી તુચ્છ વાતોને હું કાનમાં લઉં? જેનો પતિ મહાદેવ છે, તુલ્ય નિંદાસ્તુતિર મૌને સંતુષ્ટો યેન કેનચિત, એને તો માન અપમાન સન્માન બધું જે સરખું ગણે છે એવા મહાદેવની હું અર્ધાંગીની છું. આવી તુચ્છ વાતોને હું મારા મનમાં લઉં? બહેનો તમે જાઓ યજ્ઞમાં, હું આવું છું. સતીને આજ મનમાં સંકોચ છે કે મહાદેવ કહેતા હતા ને એ સાચું હતું. મનમાં વિચાર થયો, કોઈ ન મળ્યું, મારા પિતાજી ન મળ્યા, પણ મારી મા તો છે. અને એક વસ્તુ યાદ રાખજો દેવી સજ્જનો, જ્યાં સુધી મા છે ને ત્યાં સુધી જ માયકું હોય. અને જ્યારે મા મૃત્યુ પામે ને પછી દીકરી બહુ ઘરે ઓછી જતી. તરત સતીએ અંદર દોટ લગાવી છે. સાદર ભલહી મિલિએ કમાતા, ભગિની મિલી બહુત સાદર ભલહી મિલિએ કમાતા, સતી મહારાણી અંદર પ્રવેશ કર્યો, અને જ્યાં પ્રસૂતિને ખબર પડી કે મારી દીકરી સતી આવે છે, પ્રસૂતિએ દોટ લગાવી અને સતીને ભેટી પડી છે.
બેટા મારો પ્રાણ આવ્યો, મારો જીવ આવ્યો બાપ. સતીએ કહ્યું, માં તને તારી બધી દીકરીઓ યાદ આવી, તને હું યાદ ન આવી? તે બધી દીકરીને આમંત્રણ આપ્યા, તને હું યાદ ન આવી? ત્યારે પ્રસૂતિ કહે છે, બેટા તારા પિતાએ પદના મદની અંદર ભગવાન શંકરનું અપમાન કર્યું છે બેટા, પણ તું આવી ગઈ છો ને, હવે તારા પિતાને સમજાવજે અને મહાદેવને લઈ આવજે. સતી માને મળી, થોડી ઘણી વાતો કરી અને યજ્ઞ મંડપમાં પ્રવેશ કરે છે. જેવો યજ્ઞ મંડપમાં પ્રવેશ કર્યો, ચારે બાજુ દેવતાઓ યજ્ઞની આહુતિઓનો સ્વીકાર કરવા માટે બેઠા છે. યજ્ઞમાં 4 જણા નથી, એક વિષ્ણુ ભગવાન નથી, બીજા બ્રહ્માજી નથી, ત્રીજા મહાદેવજી નથી અને ચોથા દધીચી ઋષિ નથી. દધીચીને યજ્ઞ કરાવવાનો કહ્યો તો દક્ષએ, પણ દધીચીએ એવું કહ્યું કે જે યજ્ઞમાં શિવ નહીં ત્યાં આ દધીચીનો જીવ નહીં. અત્યારે કલિયુગમાં ઘણા બધા હવનો ચાલુ થઈ ગયા છે, જેને હું તો ભઠ્ઠા જ કહું છું, હવન નહીં. મહાદેવ વગરનો યજ્ઞ એ ફલીભૂત ક્યારેય થતો જ નથી. એટલે 4 જણા ન હતા આ યજ્ઞમાં. દેવતાઓ બધા યજ્ઞનો ભાગ લેવા માટે બેઠા ને જેવા સતી અંદર પ્રવેશ કર્યો, નજર કરીને જોયું તો બધી જગ્યાએ બધા દેવોના સ્થાન, પણ જ્યાં ભગવાન મહાદેવની કોઈ જગ્યા ન જોઈ. સતીની ભ્રુકુટી ફરી અને પ્રજાપતિ દક્ષની સામે આંગળી ચીંધીને કીધું કે હે પ્રજાપતિ દક્ષ, આજથી તારો અને મારો આ દેહનો સંબંધ પૂર્ણ કરું છું. કારણ કે કાલ હું ભગવાન મહાદેવની પાસે જાઉં અને મને એમ કહે, આવો દક્ષની કુમારી, મોટા બાપની દીકરી એમ કહે, એ મને ન પોસાય. કોઈ મને શિવની દ્રોહી કહે, એ મને ન પોસાય. અને અત્યાર સુધી તમે બચતા હતા ને, તો મારો પતિ મહાદેવ હતો, એને યાદ હતું કે મારા સસરા છે, એને મરાય નહીં, મારો દેહનો નાતો જ પૂરો કરી દઉં તો પછી. અને આંગળી ચીંધી અને તરત બધા દેવતાઓને કહે છે, સાંભળી લો. સુનહુ સભાસદ સકલ મુનિંદા, કહી સુની જિન્હ સંકર. સુનહુ સભાસદ એ મુનિઓ સાંભળો, તમે ભગવાન મહાદેવનો અનાદર કર્યો છે, મહાદેવ વગર યજ્ઞની અંદર ભાગ લેવા માટે આવ્યા છે, એટલે તમને એનું ફળ મળશે. ક્યારે? મહાદેવની નિંદા કરે, મહાદેવની સ્તુતિ કરે, મહાદેવનો જે દ્વેષ કરે, એને કઈ વાર ન લાગે. મહાદેવની નિંદા કરે એને જીવનમાં જીવવાનો અધિકાર નથી. હાલી મળ્યા છે કલિયુગની અંદર ઘણા બધા. અરે સો ફલ તુરત લગદ સબ પાહુ, ભલી ભાતિ પછીતાવો પિતા. સો ફલ તુરત સબદ સબ પાહુ, એમાં વાર ન લાગે. ભલી ભાતિ મહાદેવની નિંદા કરે એને વાર ન લાગે, એને તો સો ફલ તુરત તરત મળશે. અને જ્યાં સતીએ પોતાના દેહને યજ્ઞ કુંડની પાસે લઈ ગયા, યજ્ઞની ચારે બાજુ હાહાકાર મચવા લાગ્યો, ધરતી ધ્રુજવા માંડી, દેવતાઓના આસન ડગવા લાગ્યા, કારણ કે ભગવતી સતી કુપિત થઈ છે. આ તો મહાદેવની અર્ધાંગીની છે. અને જ્યારે સતી જ્યારે કુપિત થાય ત્યારે સૃષ્ટિનો હાહાકાર મચવા માંડ્યો. દેવતાઓ વિચારવા કરવા લાગ્યા, હવે શું કરવું? કારણ બધાને બીક છે, જો મહાદેવને આ વાતની ખબર પડશે તો મહાદેવ આપણને મૂકશે નહીં. સતીએ દક્ષને કહ્યું, આજથી મારો અને તારો આ નાતો પૂરો. પોતાના જમણા પગના અંગૂઠામાંથી યોગાગ્નિ પ્રગટ કર્યો. ઘણા એવું કહે કે સતી યજ્ઞ કુંડમાં પડ્યા. હવે યજ્ઞ કુંડમાં પડ્યા તો શબ ક્યાંથી આવ્યું? અને એ શબના જે ટુકડા થયા એ ક્યાંથી થયા? એટલા માટે અમારા ગુરુજી કહેતા હોય ઘણી વાર, ભણેલા ને બેહાડો
કારણ એક, યજ્ઞમાં દેહનો ત્યાગ થયો, યજ્ઞ કુંડમાં નહીં. પોતાના જમણા પગના અંગૂઠામાંથી યોગાગ્નિ પ્રગટ કરી અને પોતાના દેહને છોડ્યો. આ બાજુ નંદી આદિ ગણોએ ચડાઈ કરી. બધા ઋષિ મુનિઓએ પોતપોતાના મંત્રો દ્વારા ભૃગુ મહારાજે જે ભૂત પ્રેતો હારે હતા એને બાંધી દીધા. અને હવે હાહાકાર મચવા લાગ્યો. કરવું શું? નારદજી આવ્યા ભગવાન મહાદેવની પાસે. મહાદેવજીને કહે છે, મહારાજ ભવો ભવાન્યા નિધનમ પ્રજાપતે. જ્યાં મહાદેવને ખબર પડી કે સતીના દેહનો ત્યાગ થયો અને ભગવાન મહાદેવે પોતાની જટાને ફેલાવી જમીન ઉપર પછાડી અને એમાંથી એક વીર ઉત્પન્ન કર્યો. એનું નામ વીરભદ્ર. પૂછ્યું, મહારાજ આજ્ઞા કરો, શું કરું? તો કે ભો વીર તે ભદ્રમ, તારું કલ્યાણ થાવ. જા દક્ષ યજ્ઞનો વિધ્વંસ કર. અને જ્યારે એ મહાદેવનું રોકેટ છૂટે ને ભાઈ, જેમ પ્રધાનમંત્રી માથે કોઈ ગોળીબાર કરે અને આખો કાફલો બછૂટે, જેમ સેના બછૂટે, એમ મહાદેવના ગણો બછૂટે. હડડમ ખડડમ બ્રહ્માંડ હલે દડદમ દડદા કર ડાક બજે જલલમ મૃગજ્વાલ કરાલ જરે સજડમ ધડડમ ગણસાજ સજે. કડકે ધરણી કડડમ કડડમ હડડમ મુખનાથ પ્રજન હરે પરમે હડમોદ્ધરી પશુપાલન કામ પ્રજાલન નાચ કરે. મહાદેવજીના ગણો એવો વિફર્યા દક્ષ યજ્ઞના પાસે પહોંચવા માટે આવ્યા. ઢોલની કમરીઓ ઉડવા લાગી, પવન ફૂંકાવા લાગ્યો, યજ્ઞના મંડપોની અંદર હલચલ મચવા લાગી, ઋષિ મુનિઓ ધ્રુજવા લાગ્યા, દેવતાઓ પોતપોતાના આસન છોડી ભાગવા લાગ્યા. કોઈને કાંઈ ભાન રહ્યું નહીં. શું થયું એ ખબર નહીં. દેવતાઓ એકાબીજાને પૂછે, ગાયો આવવાનો સમય નથી, નહીતર એ રજકલ ઉડતી હોય. આ વંટોળ કેમ? અને પ્રાચીન બધીનું રાજ્ય હોય એની અંદર આવા વંટોળો આવે? કોઈ દિવસ ન બની શકે. ડકેતો કોઈ ના આવી શકે. કોઈ આવી આંધી તુફાન મોકલી ન શકે. આ બધો વિચાર કરવામાં રહ્યા. એમાં વીરભદ્ર છલાંગ મારી યજ્ઞ મંડપ ભૃગુ મહારાજને પકડ્યા. ભૃગુ મહારાજને પકડીને દાઢી ખેંચી લીધી. શિવ ગણોએ બધાઈને જે માર્યા છે એનું વર્ણન છે આખું. ભૃગુ મહારાજની દાઢી ખેંચીને પકડીને ભગ દેવતાઓની આંખો ફોડી નાખી, ઉષા દેવતાઓને મુક્કા મારી મારીને દાંત પાડી નાખ્યા અને બધાઈને એવા માર્યા. બધાઈને દેવતાઓને કે ઉભા રહ્યો, મહાદેવનો દોષ કર્યો, એ કહીને જીવતા નહીં છોડું. બોલ્યા કે અમને શું કામ મારો? તો કે શું કામ આવ્યા હતા યજ્ઞમાં? તો કે ભાગ લેવા. તો થોડો લેતા જાવ. ભાગ લેવા આવ્યા તો અને બધા ભાગવા લાગ્યા. આ બાજુ યજ્ઞ મંડપને તોડી નાખ્યો, યજ્ઞ કુંડને તોડ્યો અને યજમાનને પણ ઘરથી મસ્તક અલગ કરી દીધો. આને રુદ્રગણોએ હાહાકાર મચાવ્યો. બધા ભાગી ગયા. ઘરમાં હતા એ બહાર જતા રહ્યા, બહાર હતા એ ઘરમાં જતા રહ્યા. એકદમ સન્નાટો, કોઈ મળે નહીં. વીરભદ્ર ઉભો ઉભો એમ કે ક્યાં ગયા બધા? એમાં દેવતાઓ બધા બ્રહ્માજી પાસે. બ્રહ્માજીને કહે, પ્રભુ ક્ષમા કરો, પણ એક ભૂલ થઈ ગઈ. બોલે શું? તો કે ભૂલમાં ભાગ લેવા ગયા હતા. ક્યાં ગયા હતા? તો કે યજ્ઞમાં, હવનમાં. હા, તો ત્યાં શું હતું? અમે ત્રણમાંથી એકે હતા. બોલે નહીં. તો ત્યાં તમે શું કામ ગયા હતા? તો કે ભાગ લેવા. તો કે મળ્યો? થોડો થોડો મળ્યો. હા, હવે તો અમારી પાસે શું કામ આવ્યા? બોલે ભગવાન મહાદેવ કુપિત થશે તો અમને એનો દંડ મળશે, માટે પ્રભુ કૃપા કરો. તો કઈ કામ કરો, મહાદેવજીની પાસે જાઓ, એ ક્ષમા કરશે. બ્રહ્માજીને કે પ્રભુ તમે આગળ થાવ. બ્રહ્માજી આગળ થયા. બ્રહ્માજીએ મહાદેવની સ્તુતિ કરી, મહાદેવને પ્રાર્થના કરી અને મહાદેવને કહ્યું, પ્રભુ જીવનું કલ્યાણ કરવું એ જ તમારું કર્મ છે, માટે યજ્ઞ જો બંધ થઈ જશે ને તો સૃષ્ટિનો વિનાશ થઈ જશે. મહારાજ યજ્ઞ પૂર્ણ કરો. ભગવાન શંકર કે મને શું મળે? હું યજ્ઞ પૂરો કરું તો મને શું મળે? જે રુદ્ર ભાગ હોય ને એ મહાદેવનો અધિકાર છે. અરુદ્ર ભાગમ તમવેક્ષ્ય ચાધ્વરમ પિતરાચ દેવે કૃતહેલનમ વિભો અનાધૃતા યજ્ઞ સદસ્યધીશ્વરો ચુકોપલોકાનિવ
વધક્ષતિ ઈર્ષા. જે યજ્ઞ ભાગ વધે એમાં કોઈનો અધિકાર નહીં, એ રુદ્ર ભાગ ગણાય. ભગવાન કે જોઈ મિલા સોઈ, જે મળ્યું એમાં ખુશ, એને જ મહાદેવ કહેવાય. પછી ઓલા દેવતાઓને બ્રહ્માજીએ કીધું કે હવે જે માગવું એ માગી લો, અત્યારે પ્રસન્ન છે. ભૃગુ મહારાજ કે મહારાજ, હા મારી દાઢી વીરભદ્રએ ખેંચી લીધી. તો કે આખી તો નહીં આવે, પણ થોડીક થોડીક આપું છું, એટલે ફ્રેન્ચ કટ કરીને ફરો. હા. બીજું ભગદેવતાઓ આવ્યા, બોલે અમારી આંખો ફોડી નાખી. તો કે તમને મિત્ર દ્રષ્ટિ મળશે, મિત્ર ભાવથી જોશો તો તમને દેખાશે. ત્રીજા દેવતાઓ આવ્યા, પૂષા દેવતાઓ કે મહારાજ અમારા દાંત પાડી નાખ્યા. બોલે સંતરા ગોળી ગોળીને રહ કાઢીને પીવો, બાકી દાંત નહીં મળે. બધા ઉપર ભગવાન શંકર પ્રસન્ન થયા. અને જ્યાં મહાદેવ ઊભા થયા, દેવતાઓએ કહ્યું પ્રભુ યજ્ઞ પૂર્ણ કરો. મહાદેવજી કે ચાલો. મહાદેવજી ગયા, જઈને કહ્યા કે યજમાન ક્યાં? તો કે યજમાન તો સ્વાહા છે. પછી આગળની બધી ઘણી કથાઓ છે, આપણે ગુરુજનોના આશીર્વાદ લેવાના છે, એટલે હું સંક્ષિપ્તમાં ખાલી કહું. અજા એટલે બકરી, અજ એટલે બકરો. બકરાનું મસ્તક લાવી દક્ષ ઉપર લગાવી અને પછી યજ્ઞ પૂર્ણ કર્યો. અને યજ્ઞ પૂર્ણ કર્યા બાદ જ્યારે ભગવતી સતીના શબને ભગવાન મહાદેવે જ્યારે ખભે લગાવ્યું, આખા બ્રહ્માંડની અંદર હળમળાટી મચી ગઈ છે. અને મહાદેવ આજ ક્રોધે છે. શૈલ શૃંગ સંવિશાલ જટાજૂટ ચંદ્રભાલ. ભગવાન મહાદેવ જ્યારે સતીના આ શબને લગાવે ખભા ઉપર, અને ત્યારે જે તાંડવ થાય ને, એ તાંડવના ઘણા પ્રકાર છે. હા, આ પાછું કહી દઉં. ક્રોધમાં હોય એને તાંડવ કહેવાય એવું ન હોય. ક્રોધમાં હોય એને એમાંય તાંડવ થાય, બહુ ખુશમાં હોય ત્યારે તાંડવ થાય, જ્યારે અતિ પ્રેમાળ વ્યક્તિ હોય ત્યારે તાંડવ થાય. તાંડવના ઘણા પ્રકાર. તાંડવ એટલે કઈ મારી નાખવું અને તોડી નાખવું એ જ ન કહેવાય. જ્યારે મહાદેવ તાંડવ કરતા હતા ત્યારે સૃષ્ટિનો પ્રલય થવાની તૈયારી, ત્યારે ક્રોધમાં. શું કામ? સતીનો શબ. અને આજે સોમનાથ દાદાનું સાનિધ્ય છે. આવો 2-5 સ્તુતિ મહાદેવને પુષ્પ રૂપે અર્પણ કરીએ. હજ તાલ મૃદંગ હુ કટ હા કટ ધા કટ ધે કટ નાદ ધરમ રહદા તિતિ કટ વિકટ હો કટ ફટ ફટંગર ભૈર ભરા. હજ તાલ મૃદંગ હુ કટ હા કટ ધા કટ ધે કટ નાદ ધરમ રહદા તિતિ કટ વિકટ હો કટ ફટ ફટંગર ભૈર ભરા. દગલે લગ ધંગ તાકટ ખેંગટ ઘોર તાલ કરે પર મે હરિ હરિ પશુપાલન કામ પ્રચાલન નાચ કરે. સહેનાય ચટાટ યપાર ચટાચ હુથાટ નગારાય ચોદ રડે કર તાલ થપાટ ઝપાટ કટાકટ ધોલ ધમાકટ મેર દણે. ઉમિયા સંગ નંદ ગણમ સર્વેશ્વર ઈશ્વર દૈત તાંગુ ચરે પર મે હર મોદ ધરી પશુપાલન કામ પ્રચાલન નાદ કરે. જી કામ પ્રચાલન નાદ કરે. ધાદિલાંગ ધાદિલાંગ ધડ 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 ધીલાંગ. ધાદિલાંગ ધાદિલાંગ ધડ 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 ધીલાંગ. બાદક મૃદંગ મધુર વિષ્ણુ કમર બાંધે. અર છુમક છુમક છમ છમાટ જાંગર જમ જમ જમાટ. ગુગ ગુગ ઘમ ઘમ ઘમાટ ડમરુ ડમ ડમાકે. चारण और शिष्ट सर्व यक्षक किन्नर वर्ग धर्म अर्थ काम मोक्ष आप संग विराजे. डम 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 रूपाज नाद वेद सरस साज भोले महाराज नाथ. तांडव नाचे दिले भोले महाराज नाथ. तांडव नाचे जटाट में गलज्वल प्रवाह पार दस्तले गले बलम विलंबितम भुजंग तुंग मालिका. डमर 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 निनाद डमर वयं सकार चंद्रनाद. ભગવાન મહાદેવે સતીના શબને લીધું, વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરી, સુદર્શન ચક્ર છોડ્યું, 51 ટુકડા થયા. આવું એક પ્રમાણ મળે છે. દેવી ભાગવતમાં 108 બતાવે છે, એના પણ પ્રમાણો મળે છે. એ શિવચરિત્રને આપણે સંક્ષિપ્ત માટે વિરામ આપીએ છીએ. થોડી વાર માટે ગુરુજીનું આશીર્વાદ આપણે લઈ લઈએ. પછી ઝાંખી પણ છે, એટલે ઝાંખી કર્યા
ઝાંખી તૈયાર છે? તો 10 મિનિટની અંદર મહાદેવજીને ઝાંખી કરી જ લઈએ, પછી ગુરુજીનું પ્રવચન કરીએ, એવું કરીએ. અને જો ત્યાં વાર હોય તો અહીંયા ચાલુ કરીએ. હા, તો ગિરિરાજ ધારણ કી જય. હું ગુરુદેવને પ્રાર્થના કરીશ, એમના આશીર્વચન આપણને પાઠવે. જય શ્રી કૃષ્ણ. યજમાન પરિવાર ઉપર આવી એમનું સન્માન કરશો. પહેલા હરિ ઓમ. સ્ફુરત કૃષ્ણ પ્રેમા મૃતરસ ભરેણાતિ ભરિતા વિહારાન कुर्वाणा व्रजपति विहारादिषु सदा प्रिया गोपी भर्तु स्फुरतु सततं वल्लभैति प्रथा वत्यस्माकं प्रथा वत्यस्माकं हृदि सुभगमूर्तिः सकरुणा प्रथावत्यस्मा हृदि सुभगमूर्ति सकरुणा श्रीवल्लभ विठ्ठल गिरिधारी यमुना जी बलिहारी श्री બધા બોલજો મહાપ્રભુજીનું નામ આચાર્યશ્રીનું નામ પાલન યમુના
શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી બોલ્ય ગિરિરાજ ધરણ કી જય વલ્લભાધીશ કી જય શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય સોમનાથ મહાદેવની જય વ્યાસગાદીને પ્રણામ. વ્યાસગાદી ઉપર બિરાજિત શિષ્યકલ્પ પરમ વિદ્વાન સંસ્કૃતના પ્રકાંડ પંડિત અદા એવા ઉપનામથી પ્રસિદ્ધ શ્રી રાહુલભાઈ શાસ્ત્રીજીને પ્રણામ. ભૂદેવોને પ્રણામ. સંગીતજ્ઞોને પણ પ્રણામ. સર્વ વૈષ્ણવોને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. એકવાર જોરથી બોલવું પડશે, જય શ્રી કૃષ્ણ. મને એમ થયું નીકળો ત્યારે કે હું શિવ વિશે બોલીશ. એવું મગજમાં ક્યાંય જતા હોય આપણે તો આપણે એમ લાગે કે ક્યાંય તીર્થમાં જઈએ તો કયું તીર્થ છે એના ઉપર બોલી શકાય એમ. પણ રાહુલભાઈએ એટલું સુંદર વર્ણન કર્યું સતી ચરિત્રનું અને સશાસ્ત્રીય વર્ણન કર્યું એટલે આનંદ થયો. અમે બધા શાસ્ત્રીય માણસો છીએ. એમને એક બહુ સરસ વાત કરી, મને બહુ ગમી. એમ તમારું ધ્યાન નહીં હોય પણ ગુરુજનો આવે એટલે આ જ ધ્યાન આપે. એમને બહુ સરસ વાત કરી કે સતી ચરિત્ર જ્યારે આ થયું ત્યારે પ્રાચીન બરિષ્ઠ નામના રાજા હતા. એ બહુ ઉલ્લેખનીય વાત છે કે વાંચેલું છે કે જ્યારે આ શિવ ચરિત્ર સતી ચરિત્રનું જ્યારે એ ઘટના બની હશે ત્યારે રાજા કોણ હતા તો આપણા મનમાં રાખવું જોઈએ. પ્રાચીન બરિષ્ઠ નામના રાજા હતા. એ બહુ શાસ્ત્રીય અને શ્રીમદ ભાગવતની વાત છે એટલે એની નોંધ લીધી મેં આજે આ રાહુલભાઈ માટે. ભાગવતજીનો એક પણ પ્રસાદ મળે આમ લઈ હૃદયમાં પધરાવીને હાલતું થઈ જવાનું. પ્રસાદ સર્વ દુઃખાનામ હાનિ રસ્યોપચાયત. ભાગવતજીની એક વાત હૃદયમાં જો પડી જાય વાલા તો પછી સમજી લેવાનું ભગવત કૃપા પ્રાપ્ત થઈ ગઈ છે. મને આ પ્રાચીન બરિષ્ઠ મળી ગયા છે. એ યાદ જ છે મને. આટલા વિદ્યાર્થીને ભણાવ્યા હોય મેં, પણ કોઈ આવું બોલે આ ગાદી ઉપરથી એટલે નોંધ લેવામાં આવે. વિદ્વાનો નોંધ લે અને એની વાત બીજે કરે કે પેલા વક્તાએ આ વાત સમાજ વચ્ચે મૂકી. હવે વાત કરવી હતી એ મારે, પણ પછી હું ભાલકાનું જે ચરણ જોઉં ભગવાનનું તો મને છે ને એવું થયું કે તમને હું ભગવાનના ચરણનો પરિચય આપી દઉં. વાત શિવની કરવી હતી પણ શિવજી જે ચરણનું ધ્યાન કરે છે એવું ભગવત ચરણ આપણા વાલા ઠાકોરજીનું ચરણ ભાલકામાં. આમ તમે જો ભાલકાનું ચરણ તમે દૂરથી દર્શન કરો વાલા આગ ભરાઈ જાય આપણી કે જ્યારે આ ચરણ ગયું હશે ધર્મ વર્મ ગતે સતી. હા, ત્યારે ધર્મ કમ શરણમ ગત. શ્રીમદ ભાગવતમાં કે કૃષ્ણનું ચરણ આ પૃથ્વીને છોડીને ગયું હશે ત્યારે આ ધર્મ કોને શરણે ગયું હશે વાલા? કેમ કે કૃષ્ણ તો ધર્મનું કવચ છે અને એ ચરણ જોઉં એટલે ભગવાનના ચરણનો પરિચય તમને આપું. શ્રીમદ ભાગવતમાં ગોપીઓ 2 શ્લોકમાં ભગવત ચરણનો પરિચય આપે છે. ગોપી ગીત. પ્રણત દેહિના પાપ કર્ષણ
તૃણચરાનુગમ શ્રીનિકેતનમ ફણિફણાર્પિતમ તે પદાંબુજમ કૃણુ કૃચેષુના प्रणतकामदं पद्मझार्चितं धरणिमण्डनं ध्येयमापदे चरणपङ्कजं शन्तमं रमणनस्तने કેટલી અદભુત વાત ગોપીઓ કરે છે. હે ભગવાન, તમારું ચરણ કેવું! પ્રણત દેહીનામ પાપ કરશનમ. ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં જેનું મસ્તક ઝૂકી જાય એ માણસ માત્રના પાપ નષ્ટ થઈ જાય છે. તમારું ચરણ હે કૃષ્ણ અમારા પાપનું કર્ષણ કરનારું છે, અમારા પાપનું લઈ લે છે, બાળી નાખે છે, ભસ્મ કરી નાખે છે. આ ચરણના સાનિધ્યમાં આ કથા થઈ રહી છે. આ ચરણના સાનિધ્યમાં આપણે આ શ્રીમદ ભાગવતની કથા કરી રહ્યા છીએ અને આ શ્લોકોનું ગાન થઈ રહ્યું છે. આપણે કેટલા ભાગ્યશાળી છીએ. આપણા પાપનું શમન થઈ જાય. પ્રણત દેહિનામ પાપ કર્ષણમ. તમારું ચરણ કેવું! બીજું વિશેષણ આપે ગોપીઓ. તૃણચરાનુગમ. નાના નાના વાછરડાઓ ગાયો પાછળ તમારું ચરણ ફરનારું છે. કેવલ પૈસાવાળા પાસે કૃષ્ણનું ચરણ નથી વાલા. નાના વાછરડાઓ ગાયો ગોપીઓ ગોપાળો પાછળ તેનું ચરણ દોડે છે. હા, ભગવત ચરણ છે. દ્વારકામાં જઈએ તો ભગવાનની મુખાકૃતિ દેખાય, તિરુપતિમાં જઈએ તો ભગવાનનું તિલક દેખાય, પણ એક ભાલકા તીર્થ એવું છે જેમાં ભગવાનનું ચરણ દેખાય છે. તૃણચરાનુગમ. ત્રીજું વિશેષણ રાહુલભાઈ, શ્રી નિકેતનમ. જે ચરણમાં મા ભગવતી લક્ષ્મી નિત્ય નિવાસ કરે છે. શ્રયત ઇન્દિરા શશ્વદત્રહી. જેના ચરણમાં ભગવતી લક્ષ્મી બિરાજે છે. અમે ભાગ્યશાળી છીએ કે અમે વૈષ્ણવ થયા છીએ. અમે ભાગ્યશાળી છીએ કે અમે મહાપ્રભુજીના પથમાં ચાલનારા છીએ. અમે ભાગ્યશાળી છીએ કે આવા ચરણની રજ અમારા મસ્તકમાં રોજ પડે છે. અધરમ મધુરમ બોલતા બોલતા ભગવાનનું ચરણામૃત લઈએ, આંખમાંથી આંસુ ટપકી જાય. અનંત અનંત વિભૂષિત અમારા સોલાવાળા શ્રી કૃષ્ણ શંકર શાસ્ત્રીજી પૂજ્ય દાદાજી યાદ આવે. ભાગવતનો શ્લોક બોલતા હોય, દર 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 આંખમાંથી આંસુ થવા લાગે. કૃષ્ણ ભરાઈ જાય. આપણે એમ થાય કે આપણે ગોપી હોઈએ અને એ જે ચરણની વાત હું કરી રહ્યો છું, એ ચરણો આપણા હૃદયમાં ફરતા હોય ને, આપણું હૃદયમાં આખું વૃંદાવન બની ગયું હોય અને આપણે જ ગોવાળ ન હોઈએ, આપણે જ ગોપી ન હોઈએ અને કૃષ્ણ આપણી પાછળ ન ફરતો હોય, આવો ભાવ જાગૃત હૃદયમાં ન થાય ને ત્યાં સુધી કૃષ્ણની કથા સાંભળી વ્યર્થ છે. અને જો આવું ચરણ જો વક્તા ન દેખાડી શકે તો વક્તાનું વક્તવ્ય વ્યર્થ છે. ચરણનું આમ હૃદયમાં સ્પર્શ થવો જોઈએ. શ્રી નિકેતનમ. પછી ચોથું વિશેષણ ફણિફણા અર્પિતમ. એ સર્પ ઉપર નૃત્ય કરે, કાલિય નાગ ઉપર નૃત્ય કરનારું. તમે જો દરેક સર્પ ઉપર આવું ચિહ્ન હોય છે વૈષ્ણવનું. જોજો ઉપર પેલા હતું નહીં. કૃષ્ણએ કાલિયો પર નૃત્ય કર્યું છે અને પોતાના બંને ચરણો પધરાવ્યા છે કે હે 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 સર્પો, તમે આજથી પરમ વૈષ્ણવ છો. પણ પરમ વૈષ્ણવ છો એટલે વૈષ્ણવની સેવામાં રહેજો. એટલે બધા વૈષ્ણવો પરમ વૈષ્ણવ. વૈષ્ણવાનામ યથા શંભુ. શ્રીમદ ભાગવત કહે છે કે જો મોટામાં મોટો વૈષ્ણવ હોય તો એ સોમનાથ દાદા છે. એના આસપાસ વૈષ્ણવો ફરતા હોય છે. અહીંયા વૈષ્ણવ, ગળામાં વૈષ્ણવ, હાથમાં વૈષ્ણવ, આસપાસ વૈષ્ણવ. અને શંભુ જેવો વૈષ્ણવ કોણ હોઈ શકે વાલા? નિત્ય શ્રી કૃષ્ણના ચરણનું ધ્યાન કરે છે. 4 વિશેષણ થયા. ભગવાનનું ચરણ કેવું! પ્રણત કામદમ. જે ભાલકામાં જઈ દ્વારકાધીશ પાસે જઈ એના ચરણની રજ, એના ચરણનું આમ નતમસ્તક થઈ જાય વાલા, તો એની કામનાઓ પૂર્ણ કરનારું છે. વૈષ્ણવોની કામનાને પૂર્ણ કરે છે. પ્રણત કામદમ પદ્મ ઝાર્ચિતમ. આપણે નહીં, સ્વયં લક્ષ્મી જે ચરણનું અર્ચન કરે છે.
રાધાજી જે ચરણનું અર્ચન કરે છે, અનેક અનેક યોગીઓ જે ચરણનું અર્ચન કરે છે, એ ચરણની વાત કરી રહ્યા છીએ. પદ્મજાર્ચિતમ પ્रणतकामदम પદ્મજાર્ચિતમ ધરણી મંડનમ. ભાર દેવા જેવી વાત છે. આ શબ્દો પર હું 2 કલાક બોલેલો. ધરણી મંડનમ. એ જરા એવું તે શું કર્યું છે કે આ પૃથ્વીનું આભૂષણ લઈ ગયો તું? ધરણ ગોપીઓ એમ કહે છે, હે કૃષ્ણ, આ તારું ચરણ છે ને એ જ આ પૃથ્વીનું આભૂષણ છે. વાલા, તારું ચરણ ગયું ને તો પૃથ્વીનું આભૂષણ જતું રહ્યું, પછી જીવવા જેવું લાગ્યું નથી. એટલે તો આહેની સ્ત્રીઓ આજે પણ કાળા વસ્ત્ર પહેરે છે કે તારું આ મંડન નથી, અમે મનનું શું ધારણ કરી. મંડનમ વિધિ આભૂષણમ. કૃષ્ણનું ચરણ જગતનું આભૂષણ છે. ધરણી મંડનમ. અને ધ્યેયમ આપદી. બહુ સારી વાત છે, આ સમજવા જેવી વાત છે. જ્યારે આપત્તિ આવે જીવનમાં ત્યારે એક જ ધ્યાન કરવું. ગોપીઓ કહે છે, ધ્યેયમ આપદી કૃષ્ણ ચરણ. કૃષ્ણ એવ ગતિર્મમ. કૃષ્ણ એવ. મહાપ્રભુજી આજ્ઞા કરે છે, ખલોચ ખલ ધર્મિણા પાખંડે પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. કૃષ્ણ એવ રતિર્મમ. કૃષ્ણ એવ મતિર્મમ. કૃષ્ણ એવ પ્રીતિર્મમ. આખો કલયુગ ભરાયેલો છે. એમાં મહાપ્રભુજી એમ કહે છે, મારી કોઈ ગતિ હોય, મારી કોઈ મતિ હોય, મને કોઈમાં પ્રીતિ થાય, હે કૃષ્ણ તારા ચરણમાં મારી હંમેશા પ્રીતિ રહે. ગોપીઓ એ જ વાત કરે છે. આપત્તિ આવે કૃષ્ણ તમે યાદ આવો. અર્જુને ભગવાનનું ધ્યાન કર્યું છે, દ્રૌપદી ભગવાનનું ધ્યાન કર્યું છે, કેટલા મહાપુરુષે ભગવાનનું ધ્યાન કર્યું. અને આપત્તિમાં ભગવાનનું ચરણ યાદ આવે, તમારી આપત્તિનો નાશ થઈ જાય છે. ધ્યેયમાં આપદી. આવું ભગવાનનું ચરણ બિરાજે છે. એ ચરણને વંદન કરીએ આપણે કે આવું ચરણ આપણે કથા દ્વારા પ્રાપ્ત થાય. અને રાહુલભાઈના કથા, મુકેશ કથા સાંભળવી, અને આવો વૈષ્ણવ પરિવાર અડધી કલાક રસ્તામાં કારમાં કથા સાંભળી, એમનો ભાવ ભાઈનો બહેનનો ક્યારેક યુટ્યુબમાં આમ દેખાય, કૃષ્ણમય જીવન. અને આવું સરસ હર અને હરિના વચ્ચે બેઠા છીએ. અને પરમ વિદ્વાન અને શ્રીમદ ભાગવતના કેટલા શ્લોક બોલે, તાળી પાડો એમના માટે. જ્યાં સંસ્કૃતના આવા શ્લોક બોલાતા, ભજન તો તમને આવડતા હોય, યમુના જળમાં કેસર, તમને નથી આવડતા, એમને આવડે છે. પણ શ્લોક બોલાય અને એનો અર્થ થાય. ડોંગરે બાપા કહેતા કે શ્રીમદ ભાગવતના શ્લોક ન બોલે એ કથા પિતૃ સુધી પહોંચે નહીં. એટલે વક્તાએ કલાકમાં 2, 5, 10 શ્લોક શ્રીમદ ભાગવતના બોલવા અને સમાજ વચ્ચે રજૂ કરવા કે ભાગવતજી આ ખરેખર ભાગવતની કોઈને સાચું કોણ ખબર જ નથી કોઈને. અમને ઘણા મળતા હોય, ઘણા બહેનો મળે, ભાઈઓ મળે, કથાઓ અમને બહુ સાંભળી છે, મોઢી છે મારાજી ગુરુજી કે ભાઈ આપણે કંઈ અહીંયા તો એના પ્રધાન આમ કેટલા વક્તાઓ ભાગવતજીને ખબર જ ન હોય, વક્તા નામ જ ના આવડતું હોય. કથા સાંભળવી અલગ વસ્તુ છે અને કથા હૃદયમાં ઉતારવી અલગ વસ્તુ છે. સાંભળીને ઊભા થઈને વયું જવું અલગ છે. પણ અદા બોલે અને એક પોઈન્ટ મેં કેમ અહીંયા સાંભળી 10 મિનિટ તો ઉતારતી પ્રાચીન બરી બોલ્યા છે, એવી ઘણી વસ્તુ એમને ફોનમાં કહીશ. ઉતારવું કે શું બોલ્યા છે, ન ઉતાર્યું તમે તો ઉતારો છો, તમે તો પરમ વૈષ્ણવ છો, મારે જમવાનું બાકી છે હજી, તમે તો પરમ વૈષ્ણવ છો, તમારી તો વાત જ ન થાય હજી. મારો એવો ભાવ છે, એક મેસેજ આપું તમને, હું સંદેશ આપું કે હવે કથા સાંભળો, હવે તો કૃષ્ણ આવશે, કાલે વામન આવશે, એ કથાની જીવનમાં ઉતારજો. અને અદા અહીંયા કયા કયા શ્લોકો બોલે છે એ કયા, હું તો એમ કહું કે ભાગવત લઈને બેસો સામે. મારી કથા મેં કહેતો હોઉં છું, શ્રીમદ ભાગવત લઈ આવો, ગુજરાતીમાં લઈ આવો, હિન્દીમાં લઈ આવો, સંસ્કૃતમાં લઈ આવો, કયો શ્લોક બોલ્યા છે, કયા સ્કંદનો બોલ્યા છે, કયા અધ્યાયનો શ્લોક છે, ટીક કરો આ શ્લોક, પછી ગુજરાતીમાં ભાષાંતર વાંચો. ભાગવતજી હૃદયમાં આવવું જોઈએ. છેલ્લો ગ્રંથ છે, એ ગ્રંથને પ્રણામ. તમને ખૂબ આશીર્વાદ તો ના આપી શકું, આમ તો શિષ્ય છે મારા, અનુજ પણ છે, નાના ભાઈ સમાન પણ છે. આવી 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 મોટી 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 સારી સારી સશાસ્ત્રી કથા ચાલતી રહે તમારી. અને જે મેં ચરણની વાત કરી, એ ચરણ અને દાદાનો આશીર્વાદ, શિવ ભગવાન વિદ્યાના અધિપતિ છે, એ ચરણની અને શિવનું સાનિધ્ય તમને મળ્યું હોય અને આવી સુંદર કથા, એ બધું જ તમને ખૂબ ખૂબ યશ મળે. અને યશ પણ કેવો મળે, વિમલ યશ મળે તમને. અને યજમાનના બધા પિતૃઓ તરી જાય અને બધા જય જય ઘોષ થાય અને વૈકુંઠમાં આમ ઊભા થઈને કહે, વાહ વાહ દીકરાઓ તમે કથા કરી છે. આ બધા ખૂબ ખૂબ યજમાન પરિવારને આશીર્વાદ તમને, અને ભૂયા ભૂયા ફરી ફરી આપને પ્રણામ અને ખૂબ સુંદર કથા, એવો ભાવ. આપ સર્વને વંદન. સમય લીધો, ક્ષમા ચાહું છું. અમૃત હાલતું હોય ત્યાં આ થોડુંક ઓલું છાસનું ટીપું પડી ગયું ને એવું લાગે મને, ખટાશ થઈ ગઈ થોડી. હવે ફરી અમૃત તરફ આપણે બપોર પછી જ અદા જે પ્રમાણે કહેશે એ પ્રમાણે અત્યારે વિરામ. આપ સૌને વંદન. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. ગિરિરાજ ધરણ કી જય.
ગુરુજીને ફરીથી આપણે એક વખત તાલીઓના નાદ સાથે અભિવાદન કરીએ. ખરેખરમાં તો હું ઘણી વાર એવું કહું, ઘણી વખત મારી બુદ્ધિ પ્રમાણે, તમને કોક સાંભળે છે એટલું ખાલી સંભળાઈ જાય તોય બેડો પાર થઈ જાય. એટલું જ તમને કોક સાંભળે છે, પછી પરમાત્મા સાંભળતો હોય તોય ભલે, આત્મા સાંભળતો હોય તોય ભલે, કોક સાંભળે છે તો ક્યારેક ક્યારેક પરમાત્મા સાંભળવા માટે ખુદ કોઈના હૃદયમાં બેસી અને તમારી સામે આવતો હોય તો આજ આપણી વચ્ચે ગુરુજી પરમાત્મા ઠાકોરજીએ જ એમને પ્રેરણા કરી છે. બાકી મારી તો, મને તો કાંઈ આવડતું જ નથી ભાઈ, હું ભણ્યોય નથી એટલું બધું. થોડું ઘણું દાદાજીએ ભણાવ્યું, દાદાજીની પાઠશાળામાં મારા ગુરુજી અમને ભણાવતા એ ભણ્યો છું અને આવીને બોલું છું. પણ એક વસ્તુ એટલું ભણ્યો છું કે ભાગવતમાં ભણ્યો છું એટલે મને એક વાતની ખબર છે કે ભાગવત કથા હોય ત્યાં ભગવાન હોય, અને ભગવાન હોય ત્યાં ભક્તિ હોય, ભક્તિ હોય ત્યાં અંદરનું ભજન હોય, કોઈનું વજન ન હોય. અને ભાગવતજીના શ્લોકો અમારા દાદાજી, તમે હવેલીમાં જશો ને તો ખ્યાલ આવશે, 18,000 શ્લોકો હવેલીમાં લખાયેલા છે. આખું વિશ્વની અંદર તમને આવું ક્યાં મંદિર જોવા નહીં મળે. હવેલી 18,000 શ્લોકો દિવાલ ઉપર લખાયેલા છે. એટલે નિત્ય અમે પ્રભાત ફેરીમાં નીકળીએ ને એટલે ત્યાં જોતા જઈએ, એક એક શ્લોક વાંચતા જઈએ. એટલે શ્લોક તો અમને કોઈક બોલતું હોય ને તો અમને આનંદ આવે. એવું નહીં કથા કરવી જ, પણ કોઈક બોલતું હોય ને તો સૌથી પહેલી ભક્તિ જ શ્રવણ ભક્તિ છે. સાંભળવું એ જ ભક્તિ છે. અત્યારે કોઈનું કોઈ સાંભળતું જ નથી. દુનિયામાં તકલીફ જ આ છે. તો વિશેષ સમય ન લેતા ગુરુજીને ફરીથી એકવાર પ્રણામ, અને આવા નવા આશીર્વાદ આપણે બધાને પ્રાપ્ત કરાવતા રહે એવી પરમાત્માને પણ આપણે વંદન કરીએ. અને હવે શિવચરિત્રની ઝાંખી પણ તૈયાર થઈ ગયેલી છે. એટલે 2 થી 5 મિનિટની અંદર શિવજીને અંદર લઈ જ લઈએ. અને આ સોમનાથ મહાદેવનું સાનિધ્ય છે એટલે વધારે વિશેષ આપણે ચર્ચા અત્યારે કરવાનો વિષય નથી, કારણ કે ભોજનનો સમય પણ થયો છે અને બીજું સત્ર પણ આપણે પાછું છે. એટલા માટે વિશેષ ચર્ચા ન કરતા નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય. મહાદેવજીનું સાનિધ્ય હોય અને આપણા હાથ હેઠા હોય ઉભા રહે. આ હાથ ભગવાને શું કામ આપ્યા છે? તાલી પાડવા માટે. શું કામ? કીર્તન કરવા માટે, એનું ગાન કરવા માટે. જે હાથથી તાલી ન પડે ને એ હાથ કંઈ કામના જ નથી. એના કરતાં હથોડા સારા. ખીલીમાં તો કામ આવે, તાલીમાં ન આવે. હા, તો મહાદેવજીને આપણે અંદર પ્રવેશ કરાવીએ, 2 ચોપાઈઓ ગાઈએ મહાદેવજીને. સતી જ્યારે દેહ છોડીને ગયા ત્યારે શું માગ્યું? સતી મરણ હરિસન ભર, સતી મરત હરિશન બન માગા, સતી મરણ હરિસન ભર માગા, સતી મરત હરિશન બન માગા, જન્મ જન્મ શિવ પદ જન્મ જન્મ શિવ પદ અનુરાગા, જન્મ જન્મ શિવ પદ જન્મ જન્મ શિવ પદ અનુરાગા. તે કારણ હિમગિરિ ગૃહ જાય, કારણ હિમગિરિ ગૃહ જાય, તે કારણ હિમગિરિ ગૃહ જાય, કારણ હિમગિરિ ગૃહ જાય, જન્મ પાર્વતી તનુ પાય, જન્મ પાર્વતી તનુ જાય, જન્મ પાર્વતી તનુ પાય. બીજા જન્મમાં સતીએ પોતાનો દેહ છોડ્યો, પછી બીજા જન્મમાં હિમાલયને ત્યાં પાર્વતી રૂપે અવતર્યા. અને આગળ કથાઓ છે
નારદજી આવ્યા, ઉપદેશ આપ્યો અને પાર્વતીજીને તપ કરવા માટેનું કહ્યું. પાર્વતીજી તપ કરવા ગયા, ઘણા વર્ષો સુધી તપ કર્યું. સપ્તર્ષિઓ આવ્યા, સપ્તર્ષિઓએ સમજાવ્યા. સપ્તર્ષિઓએ આ બાજુ ભગવાન મહાદેવને પણ મળ્યા છે, પરીક્ષા કરી છે અને ભગવાન મહાદેવને લગ્ન માટે વિષ્ણુ ભગવાન આવ્યા, રાજી કર્યા. અને પછી શિવજીનો શણગાર થયો. શિવ હિ શંભુ ગન કરહિ શૃંગારા, શંભુગન કરહિ શૃંગારા, જટા મુકુટ મોર સમારા, જટા મુકુટિ મોર સમારા, કુંડલ કંકણ પહેરે વ્યાલા, કુંડલ કંકણ પહેરે વ્યાલા, તન વિભૂતિ પટકે હરિ છારા, તન વિભૂતિ પટકે હરિ છારા, સશીલ લાટ સુંદર શિરગંગા, જય હો! લાટ સુંદર શિરગંગા, સશીલ લાટ સુંદર શિરગંગા, હર મહાદેવ! સુંદર શિરગંગા, નયન તીની ઉપવીત ધુરંગા. નયનતીની ઉપવી, આ દુનિયાનો પહેલો ને છેલ્લો વરાજો આવો તૈયાર થયો હશે. હાથ ઊંચા કરો, હાથ ઊંચા કરીને તાલી પાડવાની. કારણ આવો મહાદેવનો શણગાર કરીએ, આપણો શણગાર ઉતરે નહીં વાલા. જે મહાદેવને શણગારે એનો શણગાર દુનિયામાં ક્યારે ઉતરે નહીં. બે હાથ ઊંચા કરીને તાલી પાડીએ. આઈએ ચોપાઈઓ થોડીક આઈએ. ભગવાન મહાદેવનું સાનિધ્ય છે અને મહાદેવના જે ગુણગાન થાય એ કરવાનો પ્રયાસ કરીએ. કરલ કંઠ ઉર નરસિંહ માલા, કરલ કંઠી ઉર નરસિંહ માલા, કરલ કંઠ ઉર નરસિંહ માલા, કંઠી ઉર નરસિંહ માલા, શિવ વેશ શિવ નામ તુમારા, શિવ વેશ શિવ નામ તુમારા, કર ત્રિશુલ ડમરુ બિરાજા, ત્રિશૂલ ડમરુ બિરાજા, ચલે બસહ ચડી બાજ વિરાજા, બસ ચઢી બાજ વિવાયા, ચલે બસહ ચડી બાજ વિરાજા. બસ ચઢી બાજ વિવાયા. ભગવાન મહાદેવનો શણગાર છે. બધા બેસી જાઓ, તમે ત્યાં બેસી જાઓ, ત્યાં બેસી જાઓ બધા. હવે હમણાં ઊભું જ થવાનું છે, 1-2 મિનિટ. મહાદેવજીનો શણગાર થયો. બધા પોતપોતાની રાણી પટરાણીને લઈ શણગાર સજવા જતા રહ્યા. આ બાજુ ભૂતોએ શણગાર્યા. હવે ભૂતોએ કેવી રીતે શણગાર્યા એનું વર્ણન હતું. એક ભૂતને ખબર પડી કે વરરાજો પરણે એને પીઠી ચોળવી પડે, તો શું કરવું? તો તાજી ચિતાની ભસ્મ લઈ આવ્યો, ચોળી દીધી. એક ભૂતને એમ થયું કે વરરાજો પરણવા જાય એને જનોઈ તો પહેરાવી પડે, તો મહાદેવજીને જનોઈ શેની કરવી? તો સર્પ લઈ આવો, વીંટી દીધો. કાન ખજૂરાના બાજુબંધ, વીછીના કુંડલ, આવો વરરાજો તૈયાર. અને બ્રહ્માદિ દેવતાઓએ વિચાર કર્યો કે આ વરરાજાને જોઈને અડધા મરી જશે, આના કરતા આને અલગ પાડીએ તો કંઈક. મહાદેવજીએ શૃંગીને કીધું, શૃંગી બોલે, હા તને એવું નથી લાગતો કે આપણો સમૂહ ઓછો પડે છે? બોલે હા, જે આપણા લગ્ન છે અને આ દેવતાઓને આપણી હારે હાલવું ગમતું નથી, તો શું કરવું મહારાજ? તો કે આખા વિશ્વની અંદર સમાચાર મોકલો તમામ સ્મશાનોમાં, સહપરિવાર સાથે લગ્ન છે આપણા માલિક ના આવે. અને ભૂતો બચું ત્યાં. તન કીન કૌ યતિ પીન પાવન કૌ અપાવન ગતિ ધરે, ભૂષણ કરાલ કપાલ કર સબ સત્ય સૌનિત મન ધરે, ધર સ્વાન સુવર શ્રુકાલ મુખ ગન વેશ યગનિત કોગને, बहु दिनस प्रेत पिशाच जोग्य जमात, बरनत नहीं बने निर्जोग्य जमात. જેવો વરરાજો હતો એવી જાન થઈ ગઈ. કોક આડા, કોક ઊભા, કોક અવળા, કોકને ધડ, કોકને મસ્તક નહીં, કોકને કાન નહીં. અને જે આવે હર હર મહાદેવ. મહાદેવજીને મજા આવી કે આ બરાબર છે, ઓલો હું એકલો પડતો હતો. નંદી, હા આપણું વાહન લાવો.
નંદી મહારાજ કે હું જ છું, બેસી જઈએ. મહાદેવજી નંદી ઉપર બેઠા, ભૂતડાઓ બધા નાચે કૂદે ગાય. આ નાચવાનો રિવાજ ત્યારથી જ આવ્યો. કોકના લગ્નમાં કૂદકા મારવાનો રિવાજ ત્યારથી. આ ભૂતડા નાચતા હતા ને ત્યારથી આપણે શીખી ગયા. હા, આપણે ભૂત જ છીએ ને, પંચમહાભૂતમાંથી આપણે એક ભૂત જ છીએ. અર્થ ઘણા બધા નીકળે, એ પછી કરીશું. ટૂંકમાં ભૂતો બધા નાચ્યા. કોક ઝાડવું આવે પકડે, ડાળી લાવે, મહાદેવજી ઉપર પધરાવે. મહાદેવજી કે મારા વાલા આવવા દે. જેનો કોઈનો સ્વીકાર ન કરે એનું નામ મહાદેવ. ધૂળની ડમડી લે ઉડાડે. મહાદેવજી કે આવી આય ખોલામ બેહી જા. નંદીને કીધું નંદી તો હા એક કામ કર, આગળનું ધ્યાન તું રાખજે, પાછળ હું ફરી જાઉં, કારણ કે મને દેખાતું નથી. આ બધા હાલતા હાલતા કૂદતા કૂદતા આવે છે ને, એટલે મને મજા નથી આવતી. નંદી મહારાજ આગળ ધ્યાન રાખે. ધર્મને આગળ ધ્યાન સોંપી દો તો પાછળ જોવાની જરૂર નથી. મહારાજ શિવજી આમ ફર્યા અને જેવા શિવજી ઊંધા બેઠા એટલે ભૂતળાઓને મજા આવી કે નક્કી આપણે લગ્નમાં આવ્યા એ સાર્થક. કેમ કે વરરાજાને ધ્યાનમાં આપણે આવી જઈએ એટલે આપણે લગ્નમાં આવ્યા ગણાઈ જાય. અને ભૂતળાઓ નાચવા મળ્યા, કૂદવા મળ્યા. દેવતાઓએ મનમાં વિચાર કર્યો કે હવે શું કરવું. આગળ ગયા અને દેવતાઓએ હિમાલયમાં જ્યાં પ્રવેશ કર્યો અને પૂછ્યું. જાન બોલે આવી ગઈ. વિષ્ણુ ભગવાન આવ્યા, એનું સ્વાગત થઈ ગયું. પૂછ્યું વિષ્ણુ મહારાજને કે તમે દુલ્હા છો? બોલે નહીં, હું તો વરરાજાની હારે જાનમાં આવ્યો. જાનૈયા આવા રૂપાળા? કારણ કે ભગવાન નારાયણ કેવા છે? શશંખ ચકરમ સકિરીટ કુંડલમ સપીત વસ્ત્રમ સરસીરુહે સહર વક્ષસ્થલ કૌસ્તુભશ્રિયમ નમામિ વિષ્ણુમ શિરસા ચતુર્ભુજમ. નારાયણને જોઈને હારા હારા મોહિત થઈ જાય. એટલે હિમાલય વાસીઓએ પૂછ્યું તમે વરરાજા? બોલે નહીં, હું તો જાનૈયો. વિષ્ણુ ભગવાન ની વાત સાંભળી હિમાલય વાસીઓને એમ થયું કે ઉમાના પાર્વતીના લગ્નમાં જાનૈયા આવા રૂપાળા આવતા હોય તો વરાજો કેવો રૂપાળો હશે. વિષ્ણુ ભગવાન કે વરરાજાને જોયા પછી તમારું રેશન કાર્ડમાંથી નામ ન નીકળી જાય તો કેજો એવો હશે. પણ વિષ્ણુ ભગવાનનું સ્વાગત, બ્રહ્માજીનું સ્વાગત. દેવતાઓ ગયા અને જ્યાં ભગવાન ચંદ્રશેખરનો સમાજ આગળ આવ્યો બધા દોડવા મળ્યા. આતંકનું વાતાવરણ. એકાબીજાની સામે કોઈ ઉભા ન રહે. અમંગલ તત્વ દેખાવા લાગ્યું. કારણ કે જે સ્મશાનમાં ફરવા જોઈએ ગામની બજારમાં ફરે. બધાય ભાગે. મહાદેવજીએ નંદીને પૂછ્યું, નંદી આ ગામમાં એવો રિવાજ છે કે જાન આવે દોડવા મળવું? બોલે મહારાજ હતો નહીં પણ થયો. આપણાથી ચીલો ચાલુ થયો. પણ કોકને પૂછો તો ખરા ઉતારો ક્યાં છે? હવે કોને પૂછવું કોને? એમાં છોકરાઓ દોડતા દોડતા ગયા. ઘરે જાય અને ઘરે જઈ અને એની માતાને કહે છે, માં અમે વરરાજાને જોઈને આવ્યા, કેવો છે કહું? છોકરાઓ નિખાલસ ભાષામાં વર્ણન કરે છે. તન છાર વ્યાલ કપાલ ભૂષણ નગન જટિલ ભયંકરા. તન છાર વ્યાલ કપાલ ભૂષણ નગન જટિલ ભયંકરા. સંગભૂત પ્રેત પિશાચ જોગિની વિકટ મુખ રજની ચરા. સંગભૂત પ્રેત પિશાચ. હે માં, અમે વરરાજાને જોયું. ભૂત પ્રેત હારે છે, જટિલ છે, જોગી છે, વાઘનું ચામડું પહેર્યું છે, બીજા એકે વસ્ત્ર નથી, ગળે ફૂફાડા મારતો સર્પ છે. માં મોઢા ઉપર હાથ મૂકીને કે બસ આવો વરરાજો કાંઈ હોય? આવું તો કઈ વરરાજો હોય? અને વાતે હાચી, આવા તો કઈ વરરાજાના લક્ષણ હોય? ભૂતડા અરે વરરાજો થોડો આવે? પા તો મહાદેવ છે ભાઈ. હા, થોડી વાર થાય એટલે મહાદેવજી નંદીને કીધું, નંદી કોકને પૂછો ઉતારો ક્યાં છે? આપણે જરૂર ઉતારાની છે નહીં, કારણ કે આપણે તો ઉતારવાળા રહ્યા ને, એટલે ઉતારાની જરૂર નહીં, પણ છતાંય મળે.
તો જઈએ. એમાં એક ઓલા ભાગીને દોડીને કૂદકા મારતા હતા ને, એમાં 2-3 જણા રસ્તામાં પડી ગયા. એટલે ભૂતે ઓલાને જઈને કીધું કે ઓય ઊભો થાતો, ઉતારો ક્યાં છે? એ જીવતો તોય મરી ગયો. ભૂત કોકને પૂછે ઊભો થાતો, અમુક કાણી આંખે જોતા હતા, આમ કરીને કે ઓરું ન આવે તો આગો જતો રહો. હે એમાં આમ ભૂત કે હું જો એ નંજન હુઈ જાય. આમ નમ ફરતા 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 સીધા મંડપે પહોંચ્યા. અને મૈના રાણીએ સ્વર્ણની થાળી હાથમાં લીધેલી, મારો જમાઈ આવશે, સોનાની થાળીથી હું આરતી ઉતારીશ. ત્યારે ઓલો કઈ નાક ખેંચવાનો રિવાજ હતો નહીં. સમજાય તો વંદન. જ્યારથી ખેંચવાનું આવ્યું ત્યારથી ખેંચે જ રાખે છે. હા, અને એ આરતીની થાળી જ્યાં ઉતારી, યસ્યાંગ કે ચ વિભાતિ ભૂધર સુતા દેવા પગા મસ્તકે, જ્યાં ભગવાન મહાદેવના ભાલની અંદર ચંદ્ર જોયો અને મૈના મૂર્છા આવી, આરતીની થાળી પડી ગઈ, મૈના મૂર્છિત થઈને પડી ગયા. ભગવાન મહાદેવે નંદીને કીધું, નંદી મને તો એવું લાગે છે કે આને એની દીકરી માટે આપણા જેવા વરની જરૂર નથી, જેનું સૌભાગ્ય અખંડ થઈ જાય એવા વરની જરૂર નથી. હા, ગૌરી તેરો પરમ ભાગ્ય, ગૌરી તેરો પરમ ભાગ્ય, ગૌરી તેરો પરમ ભાગ્ય, ગૌરી તેરો પરમ ભાગ્ય. ભોલેનાથ આયે, ભોલેનાથ આયે, ભોલેનાથ આયે, ભોલેનાથ આજ તો હમારે આજ તો હમારે ઘર. અરે આજ તો હમારે આજ તો હમારે ઘર. શંભુવર પાયે, શંભુવર ગૌરી તેરો પરમ ભાગ્ય, ગૌરી તેરો ભગવાન મહાદેવ ઉતારે ગયા. બ્રહ્માજીએ વિષ્ણુ ભગવાનને સમજાવ્યા, અલંકાર આદિ ભગવાનને પહેરાવ્યા અને સતીનો ભગવતી પાર્વતીનો મંડપ રચાયો. અને ભગવાને પોતાના હાથને પાર્વતીના હાથની અંદર આપ્યો. પાણી ગ્રહણ થયું. દેવતાઓએ જય જયકાર કર્યો. પુષ્પવૃષ્ટિ થઈ. વેદના મંત્રો ભણાયા. આવો ભગવાન મહાદેવના લગ્ન થયા છે. તો આપણે તે 2-5 મિનિટ નાચીએ, ઊભા થઈએ, કીર્તન કરીએ અને થોડુંક જાનમાં નાચી લીધા કહેવાય. એટલે જાનમાં આવી ગયા. જાન જાય પેલા જાનમાં જતું રહેવું એમાં સમજાય તો. હે આવી આવી તે જબરી જાન શિવજી પરણે છે. આવી આવી કે જબરી જાન શિવજી પરણે છે. હે આવી આવી તે જબરી જાન શિવજી પરણે છે. આવી આવી કે જબરી જાન શિવજી પરણે છે. આવા બ્રહ્માને સંગે ભગવાન શિવજી પરણે છે. આવા બ્રહ્માને સંગે ભગવાન શિવજી પરણે છે. હે આવા બ્રહ્માને સંગે ભગવાન શિવજી પરણે છે. આવા બ્રહ્માને સંગે ભગવાન
હિમાચલ કરે છે સન્માન શિવજી પરણે છે રાજા હિમાચલ કરે છે સન્માન શિવજી પરણે છે આ બેનો એકલા જાનમાં છે ભાઈઓ કોઈ જાનમાં નથી જે શિવજીની જાનમાં ન હોય એ તાળી નહીં પાડતા જે શિવજીની જાનમાં હોય એ બે હાથ ઊંચા કરીને તાળી પાડજો તમે જાણો ને શિવજી જાણે ઓલા શંભુ ને ભૂષણ છે ભોરંગ તણા ભોળા શંભુ ને ભૂષણ છે ભોરિંગ તાણા રૂંડ માળાના રૂંડ માળાના ઘરેણા શોભે ઘણા રૂંડ માળાના ઘરેણા શોભે ઘણા નાચે ભૂતો ને ગાય ગુણગાન શિવજી પરણે છે ને ગાય ગુણગાન શિવજી પરણે છે હે નાચે ભૂતો ને ગાય ગુણગાન શિવજી પરણે છે નાચે ભૂતો ને ગાય ગુણગાન શિવજી પરણે છે હે ડાક ડમરો ને લોગત નગારા વાગે ડાક ડમરુ ને નોબત નગારા વાગે ડાક ડમરો ને ડાક ડમરો ને નોબત નગારા વાગે ડાક ડમરુ ને નોબત નગારા વાગે જાન જોતા બાલુડા સૌ ભડકી ભાગે જાન જોતા બાલુડા સૌ ભડકી ભાગે જોયું લીલાવતી ભૂલા છે માન શિવજી પરણે છે જોઈ મીનાવતી ભૂલ્યા છે ભાન શિવજી પરણે હે છે માતા પિતા પરણે ને છોરો મંગલ ગાય માતા પિતા પરણે ને છોડું મંગલ ગાય એવું જાણીને આજે સૌ આનંદ થાય એવું જાણીને આજ સૌ આનંદ થાય હે માતા ભગવતી ભવાની ભાગ્યવાન શિવજી પરણે છે માતા ભગવતી ભવન ભાગ્યવાન શિવજી પરણે છે હે પૂરા પ્રેમથી કંસાર શિવજી જમે પૂરા પ્રેમથી સંસાર શિવજી ગમે પૂરા પ્રેમથી કંસાર શિવજી જમે પૂરા પ્રેમથી સંસાર શિવજી ગમે લાવો લેજો ઓ લાવો લેજો લગનનો સંતો તમે લાવો લેજો લગનનો સંતો તમે દાસ પુરુષોત્તમ પીરસે ભગવાન શિવજી પરણે છે હે દાસ પુરુષોત્તમ પીરસે ભગવાન શિવજી પરણે છે હે આવી આવી તે જબરી જાન શિવજી પરણે છે આવી આવી તે જબરી જાણ શિવજી પરણે છે આવા બ્રહ્માને સુખે ભગવાન શિવજી પરણે છે હે આવ્યા બ્રહ્માને સંગે ભગવાન શિવજી પરણે છે શિવાય ઓમ નમઃ 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 શિવાય બોલીએ શ્રી સોમનાથ મહાદેવ કી જય. બપોરની સત્રમાં ફરીથી પાછા 3 વાગે મળીએ. જય શ્રી કૃષ્ણ. હાલો આપણે અહીંયા કથાની અંદર આવેલા દરેક ભાવિક ભક્તોનું દેવાણી પરિવાર સ્વાગત કરે છે. સાથે માનસિંહભાઈ પરમાર પૂર્વ જિલ્લા પ્રમુખ ભાજપના એ પણ પધાર્યા છે, તો એ બધાને વિનંતી કરીશ આપ સ્ટેજ ઉપર આવશો. શૈલેષભાઈ મેસવાણિયા શહેર ભાજપ પ્રમુખ, મૌલિકભાઈ વેયાય શહેર ભાજપ મહામંત્રી, હાર્દિકભાઈ ઝાલા ગીર સોમનાથ યુવા જિલ્લા મહામંત્રી અને પૂર્વ ભાજપ પરિવાર, તો આપ મંચ ઉપર આવશો અને એમનું શાસ્ત્રીજી દિવાણી પરિવાર સ્વાગત કરે છે. અને દરેક યજમાનોને ખાસ વિનંતી કે આપ આરતી માટે પાછા અહીંયા આગળ ઊભા જ રહેજો, એટલે આપણે જવાનું નથી, થોડોક સમય સચવાય, આરતી માટે આવી જશો.
આરતી માટે દરેક યજમાનોને નમ્ર વિનંતી છે કે આવી જાઓ. દરેક યજમાનો શિવજીના આપણે વિવાહ પ્રસંગ કથાની અંદર ઉજવ્યો, તો દરેક યજમાનો વૈષ્ણવોને શિવજીની આરતી કરવા માટે આવવું. સોમનાથ મહાદેવ ઓડિયા કરું તમારી સેવ, જટામાં વસે માત ગંગે ઉપતિત ને પવન કરતી. પાર્વતીના પતિ ઓડલે રમે ગુણનો પતિ, રાતુમિત જપે જતી ને સતી, આરતી રોજ ઉતરતી. હર 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 મહાદેવ બોલિયા, હર 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 મહાદેવ, હર 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 મહાદેવ બોલિયા, હર 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 મહાદેવ. એ કાળ તણા છોકાળ કંઠમાં ઝૂલી રહ્યા કંકાળ, અંગ પર રમે વિષ ધર્યા ફણીધર મણિયલ કાળા. ગરણ ગરણ નીલકંઠ ધતુરા ભાંગ ત્રિપુંડ આકંઠ, નિશાચર ભૂત પ્રેત નાચન ભયંકર ભૂરી જટાળા. હર 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 મહાદેવ બોલિયા, હર 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 મહાદેવ, હે હર 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 મહાદેવ બોલિયા, હર 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 મહાદેવ. એ નિર્મળ જળની ધાર કરે કોઈ બિલી પત્ર ઉપહાર, શિવાય ઓમ નમઃ કરે ઉચ્ચાર, ધ્યાન શંકર નો ધારે. ધર્મ અર્થ ને કામ મોક્ષ સહચારો ફળને સામ, સદા શિવ સામ દામ ને ઠામ, સમરીએ સેવક દ્વારે. હર 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 મહાદેવ બોલિયા, હર 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 મહાદેવ, હર 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 મહાદેવ બોલિયા, હર 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 મહાદેવ. એ સોમનાથ મહાદેવ બોલિયા કરું તમારી સેવ, જટામાં વસે માત ગંગે ઉપતિત ને પાવન કરતી. પાર્વતીના પતિ ઘોડલે રમે ગુણનો પતિ, જાપનિત જપે જતી ને સતી, આરતી રોજ ઉતરતી, આરતી રોજ ઉતરતી. એ ભોળા તારી, એ દાદા તારી, એ ભોળા તારી, આરતી રોજ ઉતરતી. બોલો હર 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 મહાદેવ ઘોડિયા, હર 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 મહાદેવ, હર 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 મહાદેવ ઘોડિયા, હર 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 મહાદેવ, હર 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 મહાદેવ ઘોડિયા, હર હર મહાદેવ. કર્પૂર ગૌરમ કરુણાવતારમ, સંસારસારમ ભુજગેન્દ્રહારમ, સદા વસંતમ હૃદયારમ્યે ભવં ભવામી સહિતમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરે, સર્વમંગલ માંગલ્ये શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. હર હર